સુરતના મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ચાલુ કારમાં આગ લાગવાનો બનાવ બનતા જ અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। મુંબઈથી દિલ્હી તરફ જતા એક્સપ્રેસ હાઈવે પર સુરત નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। હાઈવે પર આવેલા ઉતરાડિયા ગામ નજીકથી પસાર થઈ રહેલી એક i20 કારમાં અચાનક ભયાનક આગ ફાટી નીકળી હતી। જોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું કે આખી કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી। અકસ્માત અંગે તાત્કાલિક કટોકટી સેવા નંબર 112 પરથી ફાયર બ્રિગેડને કોલ કરીને જાણ કરવામાં આવી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કિમ અને માટેવા ફાયર બ્રિગેડની ટીમો તુરંત જ કાફલા સાથે ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ કારમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગ લાગતાની સાથે જ કારમાં સવાર મુસાફરો સમય સૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હોવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી। તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। હાઈવે પર ચાલુ વાહને લાગેલી આગને કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરક્ષાના ભાગરૂપે વાહનો થંભાવી દેવાતા ટૂંક સમય માટે હાઈવે પર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। જો કે આગ પર કાબુ મેળવ્યા બાદ અને ક્રેનની મદદથી કારને બાજુ પર ખસેડ્યા પછી હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો। પ્રાથમિક અનુમાન મુજબ આગ શોર્ટ સર્કિટને કારણે લાગેલી હોઈ શકે છે।